સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતની શાળાઓમાં આજે બેગલેસ ડેની ઉજવણી, વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો। નવારની ભળતા सात हालांकि कोरोना बाद कर कामगीरी जोवा न मळी। गंदा पानी में शाकभाजी धोई वेचतो होय तेवो वीडियो वायरल थयो। पीएम किसान योजना सहितना लाभ माटे रजिस्ट्रेशन फरजियात। सूरत में 38,000 खेडूतोनी नोंधणी बाकी। धारासभ्य प्रफुल्ल पानसरिया सहितना 3 नेताओना नामना बाकड़ा सौराष्ट्र पहुंचता नवो विवाद शरू थयो। समाचार विगते जोईए। आज सूरतनी शाळाओमां बेगलेस शनिवारनी उजवणी करवामां आवी हती, जेमां विद्यार्थीओ दफ्तर वगर शाळाए पहोंच्या हता। सरकारना आ नवतर प्रयोगनो उद्देश्य बाळकोना सर्वांगी विकासने प्रोत्साहन आपवानो छे અને પ્રથમ દિવસે જ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। સુરતની શાળાઓમાં બેગલેસ શનિવાર મનાવાયો હતો અને શાળામાં આજે વિદ્યાર્થીઓ બેગ વગર નજરે પડ્યા હતા। આજે શાળાઓમાં વિદ્યાર્થીઓએ જુદી જુદી ઇતર પ્રવૃત્તિઓ કરી હતી। શાળામાં આજે વિદ્યાર્થીઓએ વ્યાયામ, યોગા, પ્રાણાયામ સહિતની વિવિધ એક્ટિવિટીઓમાં ભાગ લીધો હતો। તેમજ વિદ્યાર્થીઓને અવનવી ભૂલાઈ જતી રમતો રમાડવામાં આવી હતી। બાળકના સર્વાંગી વિકાસ માટેનો સરકારનો આ નિર્ણય આવકારદાયક છે। જ્યારે શાળાના વિદ્યાર્થીઓ અને નાના ભૂલકાઓ પણ પહેલા દિવસે ખુશ થયા હતા। વિદ્યાર્થીઓએ આજે રમતગમતની સાથે સંગીતમાં પણ ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓમાં ખાસ કરીને આનંદની લાગણી જોવા મળી હતી। सरकार द्वारा जीसीआरटी द्वारा धोरण 1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે 10 બેગલેસ ડેનું જે આયોજન કરવામાં આવ્યું અને માર્ગદર્શન આપવામાં આવ્યું એના અંતર્ગત આજે ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ બેગ વગર શાળામાં ઉપસ્થિત થયા હતા। વિદ્યાર્થીઓના ચહેરા ઉપર ખૂબ ખુશી આપણે જોઈ શકતા હતા, કારણ કે ગમે એટલું વિદ્યાર્થી હોશિયાર હોય કે નબળો પણ જ્યારે એને રમવાનું મળે શાળામાં કે ઘરે ત્યારે ખૂબ આનંદિત થતા હોય છે। આવા જ પ્રકારની પ્રવૃત્તિઓ શાળાની અંદર આજે કરાવવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને मानसिक और शारीरिक विकास पण साथे एटलो जरूरी छे एवा प्रकारना प्रयासों आज शाळामां करवामां आव्या हता। सरकार ચોમાસા દરમિયાન દક્ષિણ ગુજરાતનું કુદરતી સૌંદર્ય 16 કલાએ ખીલી ઉઠ્યું છે। પ્રકૃતિ થનગનાટ કરી રહી છે અને સુરતની તાપી નદીનું સૌમ્ય તેમજ રૌદ્ર બંને રૂપ જોવા મળી રહ્યું છે। સુરતમાં વહેતી તાપી નદી ક્યાંક ક્યાંક સૌમ્ય સ્વરૂપે બે કાંઠે વહી રહી છે તો ક્યાંક રૌદ્ર સ્વરૂપ ધારણ કરેલી જોવા મળે છે। ડ્રોન દ્વારા લેવામાં આવેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે તાપી નદી શહેરમાં બે કાંઠે હિલોળે લઈ રહેલી છે અને તે નજરે પડે છે। દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે, જેના કારણે નાના ઝરણાથી માંડીને બધી જ નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ છે। નદી કાંઠાના વિસ્તારનું કુદરતનું સૌંદર્ય ખીલી ઉઠ્યું છે। સુરતમાં છેલ્લા 15 દિવસથી વરસાદી માહોલ છે, જેના પગલે તાપી નદીમાં નવા નીરની આવક થઈ છે અને તાપી નદી બંને કાંઠે વહેતી થઈ ગઈ છે। હાલ તાપી નદીની સપાટી કોઝવે ખાતે 6.57 મીટર છે। કોઝવેની ભયજનક સપાટી 6 મીટરની છે અને કોઝવે પરથી પાણી ઓવરફ્લો થતું હોવાને કારણે કોઝવેને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે અને હાલ કોઝવેની સપાટીમાં ઉપર અને નીચે વધારો થઈ રહ્યો છે। જો કે કોઝવે પરથી પાણીનો ધોષ પ્રવાહ વહી રહ્યો છે। તાપી નદીમાં નવા નીરના કારણે ઠેર ઠેર જામી ગયેલી જળકુંભી પણ પ્રવાહમાં તણાઈ ગઈ છે અને હાલ તાપી નદી નવા નીરના પાણીના કારણે ક્યાંક તો પ્રવાહ છે તો ક્યાંક શાંત છે। આગામી સમયમાં ઉપરવાસમાં વરસાદના પગલે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવશે તો આ સપાટીમાં પણ વધારો થશે અને હાલ
ઉકાઈ ડેમની સપાટી 320 ફૂટ છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં પણ વરસાદના માહોલને કારણે છેલ્લા 20 દિવસમાં સપાટીમાં વધારો થયો છે. સુરતમાં ખાડીપુરને લઈને આમ આદમી પાર્ટી દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સમાં પાયલ સાકરિયાએ ખાડીપુર સમસ્યા મામલે શાસક પક્ષની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે છેલ્લા 7 વર્ષથી ખાડીપુર આવે છે અને દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિના કારણે લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે. ધારાસભ્યોએ ખાડીપુર ન આવે તે માટેના પ્રશ્નો કેમ ન ઉઠાવ્યા અને દર શનિવારે ધારાસભ્યો સંકલન બેઠકમાં શું કરે છે તેને લઈને પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમજ વિપક્ષ દ્વારા માંગણી કરવામાં આવી છે કે તમે છેલ્લા 3 વર્ષમાં જમીન લેવલ પર શું કામગીરી કરી છે તે જણાવો અને ખાડીપુરના કારણે લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે અને ઘરવખરી ખરાબ થઈ ગઈ છે. આ ઉપરાંત દુકાનમાં પાણી ભરાઈ જવાને કારણે તેમને પણ ભારે નુકસાન થયું છે. તે માટેનું જવાબદાર કોણ તેવા પણ પ્રશ્નો કરવામાં આવ્યા હતા. ખાડીપુર માટે જવાબદાર ધારાસભ્ય કહેવાય છે અને મિલેનિયમ માર્કેટ ખાડી પર દબાણ કરવામાં આવી છે તો તે આજ દિન સુધી કેમ દૂર કરવામાં આવી નથી અને ખાડીપુરના કારણે લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે અને ઘરવખરી ખરાબ થઈ જાય છે. આ ઉપરાંત દુકાનમાં પણ ભારે પાણી ભરાઈ જવાના દ્રશ્યો અવારનવાર સામે આવે છે. ત્યારે સુરત પાલિકા દ્વારા રાજ્ય સરકારના અધિકારીઓ સાથે મળીને ટીપી સ્કીમ બનાવવામાં આવે છે અને પોતાના માનવંતા બિલ્ડરોને લાભ અપાવવા માટે ધારાસભ્ય પૂર આવે તે વિસ્તારમાં ફાઇનલ પ્લોટ મૂકી દેતા હોય છે. ગેરકાયદેસર બનેલા ઝીંગા તળાવ એમાં ત્યાં સુધી દૂર કરવામાં આવ્યા નહીં. તેમજ કેન્દ્રીય મંત્રી જ્યારે આ બાબતે મુદ્દો ઉઠાવે છે ત્યારે અધિકારી કહે છે કે અમારી પાસે મશીનરી નથી અને અમને મશીનરી આપો. તેવા પણ બાબતો અનેકવાર સામે આવી છે. કેટલાક ધારાસભ્ય ઝીંગા તળાવ બનાવી રહ્યા છે અને ખાડીને ડાયવર્ટ કરવા માટે છેલ્લા 3 વર્ષથી અનેક બાબતે રજૂઆત કરાઈ છે પણ હજુ સુધી એ બાબતે કામગીરી થઈ નથી. વરસાદી લાઇન નાખવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને વરસાદી નેટવર્કનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તેમાં મોટી ખામી જોવા મળે છે. જ્યારે આવી વરસાદી લાઇન નાખવા છતાં સુરત શહેરના અનેક વિસ્તારોમાં ખાડીપુરની સમસ્યા જોવા મળે છે તો અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ અવારનવાર સામે આવે છે. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે પણ આ લોકો નિષ્ફળ નીવડ્યા છે ને એની નિષ્ફળતાના કારણે બેદરકારીના કારણે સુરત શહેરના લોકો ખાડીપુરમાં પોતાના જીવનને અસ્તવ્યસ્ત અને પોતાનું જીવન બહુ વિતાવી રહ્યા છે. અમારે માત્ર એટલું જ કહેવાનું છે કે આજની આ સંકલન મિટિંગની અંદર જે ધારાસભ્યો અને મંત્રી તમામ અધિકારીઓ અલગ અલગ વિભાગના અધિકારીઓ પણ હાજર હશે એમને માત્ર એટલું જ કહેવાનું છે કે તમે છેલ્લા 30 વર્ષ જવા દો પણ છેલ્લા 3 વર્ષમાં ખાડીપુર અટકાવવા માટે તમે કયા પ્રકારની કામગીરી સુરત શહેરમાં કરી છે એનો ખુલાસો આપો અને છેલ્લા 30 વર્ષની અંદર જે લોકો ખાડીપુરમાં જે જીવ ગુમાવ્યો છે એના માટે જવાબદાર કોણ એનો ખુલાસો આપો. સાથે સાથે ખાડીની આસપાસ અને ખાડીની વચ્ચોવચ્ચ જે મોટી મોટી બિલ્ડિંગો બંધાઈ ગઈ છે એને શા માટે દૂર કરવામાં નથી આવતી, આજ દિન સુધી એ બાબતે કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી એનો પણ ખુલાસો આપો અને ક્યારે કરવામાં આવશે એનો પણ ખુલાસો આપો. સાથે સાથે આ આપણા વહેણને અટકાવવા માટે મીંઢોણા નદીની વાત કરીએ તો ત્યાં આસપાસ ઝીંગા તળાવો ચાલી રહ્યા છે જે ગેરકાયદેસર છે. આ ગેરકાયદેસર ઝીંગા તળાવો બનાવનાર આપણા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હવે એમને મત આપ્યા છે કે વિસ્તારના કામ કરે પરંતુ એમણે જ પોતાએ ઝીંગા તળાવો ગેરકાયદેસર ઉભા કરીને આજે આ તમામ વહેણો અટકાવ્યા છે જેના કારણે ખાડીપુરમાં પણ વધારો થયો છે. તો આ ઝીંગા તળાવો ક્યારે દૂર થશે અને સાથે સાથે જે ડાયવર્ઝન કરવાની વાત હોય તો ડાયવર્ઝન કરવા માટે મારા વિપક્ષના સાથીઓ દ્વારા અમે વારંવાર રજૂઆતો કરી છે કે જે ખાડીપુર જે આવે છે એના માટે ડાયવર્ઝન કરવું પડશે, તાપીમાં ડાયરેક્ટ ખાડીનું પાણી જાય એના માટેનું આયોજન કરવામાં આવે. આયોજન સાથે અમે લેટરો લખ્યા છે પણ આજ દિન સુધી એ બાબતે અમલ નથી થયો. તો અમારી માંગણી એવી છે કે આ તમામ જે અમારા પ્રશ્નો છે, તમામ જે સુરત શહેરના પ્રશ્નો છે એમનો જવાબ આજની આ મીટિંગ બાદ મીડિયાના માધ્યમથી તમામ સુરત શહેરના લોકોને વિપક્ષને આપે. સુરતના પાંડેસરા વિસ્તારમાં એક શાકભાજી વિક્રેતા જાહેરમાં રોડ પર ભરેલા ગંદા પાણીમાં શાકભાજી ધોઈને વેચતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો સામે આવતા જ સ્થાનિક લોકોના સ્વાસ્થ્યને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે.
પાંડેસરાની આવિર્ભાવ સોસાયટી 2 વિભાગનો આ વિડીયો છે જે હાલ વાયરલ થયો છે અને વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ફેરીઓ જે ગંદા કાદવવાળા પાણીમાં કે જેમાં લોકો પગ મૂકીને ચાલતા હોય છે તેમાં કોળું જેવા શાકભાજી ધોઈ રહ્યો છે. આ ધોયેલી શાકભાજી તે સીધી જ પોતાની લારી પર ગોઠવી વેચવા માટે તૈયાર હોય તેવો વિડીયોમાં દેખાય છે. આ વિડીયો બનાવનાર યુવકે જ્યારે ફેરિયાને આ અંગે ટકોર કરી ત્યારે શાકભાજી વિક્રેતાએ કહ્યું કે શાકભાજી પર માટી ચોંટી હોવાથી તેને આ પાણીમાં ધોઈ રહ્યો છે. જોકે આ સ્પષ્ટ સંતોષકારક જવાબ ન હતો. સામાન્ય રીતે શાકભાજી આપણા શરીરને વિટામિન્સ અને મિનરલ્સ પૂરા પાડીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે, પરંતુ આ વિડીયો જોયા બાદ ઘણા લોકો શાકભાજી ખાતા પહેલા 2 વાર વિચારવા મજબૂર બન્યા છે. ખાસ કરીને પાંડેસરા વિસ્તારમાં જ્યાં પહેલેથી જ રોગચાળાના કિસ્સાઓમાં વધારો થયો છે, જ્યાં આ પ્રકારની બેદરકારી લોકોના સ્વાસ્થ્ય માટે મોટો ખતરો ઊભો થઈ રહ્યો છે. મહોલ્લામાં ગંદા પાણીમાં ધોયેલા શાકભાજી વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હોય તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આ વાયરલ વિડીયો થયા બાદ આખરે સુરતનું આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને આરોગ્ય વિભાગના અધિકારી દ્વારા આ વિડીયો બાબતે તપાસ કામગીરી શરૂ કરાઈ છે. સુરત જિલ્લાના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જો તેઓ 10 જુલાઈ 2025 સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવે તો તેઓ વડાપ્રધાન કિસાન સન્માન નિધિ યોજનાના આગામી હપ્તાથી વંચિત રહી શકે છે. આ ઉપરાંત ભવિષ્યમાં પણ અન્ય સરકારી કલ્યાણકારી યોજનાઓના લાભથી તેમને દૂર રહેવું પડશે. સુરત જિલ્લામાં 1,55,000 માંથી હજુ 38,000 જેટલા ખેડૂતોએ આ ફરજિયાત નોંધણી કરાવી નથી. કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રમાં ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા માટે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કૃષિ સબબ એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત તમામ ખેડૂત ખાતેદારો માટે ફાર્મર રજિસ્ટ્રી કરાવવી ફરજિયાત બનાવવામાં આવી છે. આ નોંધણીનો મુખ્ય હેતુ કૃષિ અને સંલગ્ન વિભાગો દ્વારા ચાલતી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતોને સરળતાથી, પારદર્શક રીતે અને સમયસર પૂરો પાડવાનો છે. આ રજિસ્ટ્રીથી ખેડૂતોની ઓળખ પણ પ્રસ્થાપિત થઈ શકશે અને કૃષિ ધિરાણ, ટેકાના ભાવો, ખરીદી જેવી વિવિધ સેવાઓ ઝડપથી મળી શકશે. સુરત જિલ્લામાં કુલ 1,55,000 જેટલા સક્રિય ખેડૂત ખાતેદારો છે જે પીએમ કિસાન યોજના હેઠળ લાભ મેળવી રહ્યા છે. તેમાંથી અત્યાર સુધીમાં 1,17,000 ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રીની પ્રક્રિયા પૂર્ણ કરી છે. જોકે ચિંતાજનક બાબત એ છે કે હજુ પણ 38,000 જેટલા ખેડૂતોએ આ ફરજિયાત નોંધણી કરાવી નથી. જિલ્લા ખેતી વિભાગ દ્વારા તમામ ખેડૂતોને આ નોંધણી કરાવવા માટે સતત અનુરોધ કરવામાં આવી રહ્યો છે, પરંતુ હજુ સુધી ઘણા ખેડૂતો દ્વારા આ પ્રકારની ક્રિયામાંથી પસાર થઈ રહ્યા નથી. સ્માર્ટ સિટી સુરતમાં પાલિકા અને ધારાસભ્યો સાંસદોની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવતા બાકડાના દુરુપયોગની ફરિયાદો અનેકવાર સામે આવતી હોય છે. ત્યારે એક નવો અને ચોંકાવનારો વિવાદ સામે આવ્યો છે. સુરતના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ફાળવેલા બાકડા ઉડીને છેક રાજકોટ સુધી પહોંચી ગયા હોવાના આક્ષેપ વિપક્ષ કોર્પોરેટર દ્વારા કરવામાં આવ્યા છે. વિપક્ષના કોર્પોરેટરે આક્ષેપ કરતા કહ્યું છે કે આ બાકડાઓ ભાજપમાંથી પાલિકાની ચૂંટણી લડી ચૂંટેલા ઉમેદવાર પોતાના ગામડે લઈ ગયા છે, જેને લઈને સુરતના સ્માર્ટ બાકડા રાજકોટ કઈ રીતે પહોંચ્યા તે લઈને અનેક તર્ક વિતર્ક યોજાયા છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં કોર્પોરેટર અને ધારાસભ્ય સાંસદની ગ્રાન્ટમાંથી જાહેર જનતાના ઉપયોગ માટે બાકડા ફાળવવામાં આવે છે. જોકે ભૂતકાળમાં પણ આ બાકડાનો વ્યાપક દુરુપયોગ થયો હોવાની ફરિયાદો ઉઠી છે. જ્યારે લોકોના પરસેવાના ટેક્સના પૈસાનો વ્યય થતો હોવાની ફરિયાદ હતી કે આ બાકડા લોકોના ટેરેસ, ઘરો, રેસ્ટોરન્ટ કે બોક્સ ક્રિકેટના મેદાનમાં ખાનગી ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે. હવે આ દુરુપયોગની હદ સુરતની ભૌગોલિક સીમાઓ વટાવીને રાજકોટ સુધી પહોંચી છે. સુરતના વિપક્ષના એક કોર્પોરેટરે રાજકોટ ખાતે સુરત કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનસરિયાની ગ્રાન્ટના બાકડા પહોંચી ગયા હોવાના ફોટોગ્રાફ્સ વાયરલ કરીને ખળભળાટ મચાવી દીધો છે. આ કોર્પોરેટરે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે વોર્ડ નંબર 17 માંથી ગત કોર્પોરેશન ચૂંટણીમાં ભાજપમાંથી લડેલા ઉમેદવાર ભરત વાડદોરિયા આ બાકડાને પોતાના વતન
જૂના પીપળિયા ખાતે પોતાના ઘરે પહોંચાડી દીધા છે. જ્યારે વિપક્ષી કોર્પોરેટરે આ અંગે કટાક્ષ કરતા કોમેન્ટ કરી છે કે ત્યાંના ધારાસભ્ય લોકોને બાકડા આપતા નથી અને આ ઘટનાને લઈને સુરત પાલિકા અને ભાજપના નેતાઓની ગ્રાન્ટના ઉપયોગ સામે ગંભીર સવાલ ઊભા થયા છે. લોકોના પૈસે ખરીદવામાં આવેલા બાકડા ખરેખર જનતાના ઉપયોગ માટે હોય છે કે પછી વ્યક્તિગત સ્વાર્થ માટે તેનો ઉપયોગ થઈ રહ્યો છે, તેને લઈને પણ હાલ મોટો પ્રશ્ન ઊભો થયો છે. જિલ્લાના જસદણ તાલુકાના જૂના પીપળિયા ગામથી મને ફોટો અને વિડીયો ત્યાંથી કોઈએ મોકલ્યા કે અહીંયા તમારા વિસ્તારના ધારાસભ્ય અને સાંસદના બાકડા અમારા ગામમાં પહોંચી ગયા છે. એટલે મને તપાસ કરતાં જાણવા મળ્યું કે ગત કોર્પોરેશનની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારી કરેલા એવા ભરતભાઈ વાડદોરિયા એમના ગામમાં પોતાના ઘરે અહીંથી બાકડા પહોંચાડ્યા છે. આ ખૂબ દુઃખદ બાબત છે, શરમજનક બાબત છે. કોઈ સામાન્ય માણસ પોતાના ઘરે કે કોઈ ખાનગી જગ્યાએ બાકડા મૂકી દેવું આપણે સાંભળ્યું, અગાઉ ઘટનાઓ બની છે, પરંતુ આ એક જવાબદાર વ્યક્તિ છે. એમને અહીંયા સુરતથી 500 કિલોમીટર દૂર આ રીતે બાકડા લઈ જવા એ ખૂબ દુઃખદ બાબત કહેવાય, શરમજનક બાબત કહેવાય. દુબઈ, રાજકોટ અને સુરતના ઉત્તરાયણ ખાતેના પ્રગતિ આઈટી પાર્કમાં ઓફિસ ખોલીને મોટા પાયે ચાલતા શેર ટ્રેડિંગના એક રેકેટને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે રાજકોટના પિતા અને 2 પુત્ર ઉપરાંત બીજા સાગરીતો અને ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ મળીને કુલ 14 જણા સામે ગુનો નોંધ્યો છે. આ ટોળકી અલગ અલગ પ્લાન બતાવીને ઊંચું રિટર્ન આપવાની લાલચ આપીને લોકોના રૂપિયા ગજવામાં નાખી બેંક એકાઉન્ટ તેમજ આંગડિયા મારફતે મેળવી લઈ દુબઈ મોકલી આપતી હતી. પોલીસની તપાસમાં 2 કરોડ ને 34 લાખના આર્થિક વ્યવહારો થયા હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 2 વર્ષથી આ ટોળકી શેર ટ્રેડિંગના નામે લોકો સાથે ઠગાઈ આચરતી હતી અને ગ્રાહકોને આકર્ષવા માટે દમણ અને થાઇલેન્ડમાં ટ્રીપ ગોઠવીને રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે દબાણ કરતા હતા. આ ઓફિસમાં કામ કરતા કર્મચારીના પણ 15 લાખ ઇન્વેસ્ટ કરીને તેને દર મહિને 5% રિટર્ન આપવામાં આવતું હતું. પોલીસે આ કેસમાં 3 કર્મચારીઓની ધરપકડ કરી છે. સાયબર ક્રાઇમ પોલીસને માહિતી મળી હતી કે ઉત્તરાયણ વીઆઈપી સર્કલ, પ્રગતિ આઈટી પાર્ક, બિલ્ડિંગ બી, ઓફિસ નંબર 914માં આઈવી ટ્રેડ કંપનીની વેબસાઇટ ફોરેક્સ ટ્રેડિંગમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની વધુ નફો આપશે તેવી લોભામણી લાલચો આપી લોકો પાસે ઇન્વેસ્ટમેન્ટ કરાવીને તેમની સાથે છેતરપિંડી આચરી રહી છે. જેના આધારે સાયબર ક્રાઇમની પોલીસે રેડ કરીને ઓફિસમાંથી 3 કર્મચારીઓ વિશાલ ગૌરાંગ દેસાઈ, અલ્પેશ લાલજી વઘાસિયા અને ઝરીત હિતેશ ગોસ્વામીની ધરપકડ કરી છે. આરોપીઓની પૂછપરછ કરતા આરોપીઓ દ્વારા દીપેન ધાણક અને તેના પિતા નવીનચંદ્ર ધાણક ભેગા મળીને રાજકોટના શીતલ પાર્ક ખાતે પ્રિઝમ ટાવરમાં સ્કાય ગ્રોથ વેલ મેનેજમેન્ટના નામે ઓફિસ ધરાવે છે અને આ બંને હાલ દુબઈમાં હોય અને ત્યાંથી આ રેકેટનું ઓપરેટ કરી રહ્યા છે. હાલ પોલીસે આ સમગ્ર મામલે સઘન તપાસ હાથ ધરવાની સાથોસાથ પૂછપરછની સાથોસાથ રેડ દરમિયાન 4 મોબાઈલ ફોન, 5 લેપટોપ સહિતની મત્તા મળીને 24 લાખ અને 60,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ પોલીસે આ 3 આરોપીઓની તપાસ કામગીરી શરૂ કરવાની સાથે આગળની કામગીરી શરૂ કરી છે. સુરતના સચિન વિસ્તારના તલંગપુર પાસેના તળાવમાંથી 1 જુલાઈના ગુમ થયેલા ધોરણ 9ના વિદ્યાર્થીની લાશ મળી આવી હતી. પોલીસ પરિવારે હત્યાના આક્ષેપ કર્યા હતા, જેને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવાયું હતું અને પરિવારે જ્યાં સુધી કાર્યવાહી ન કરાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારતાનું વલણ પણ દર્શાવ્યું હતું. ત્યારબાદ પોલીસે યોગ્ય તપાસની બાંહેધરી આપતા પરિવારે મૃતદેહ સ્વીકારવા તૈયાર થયા હતા અને ઘટનાના 24 કલાક બાદ પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો. જ્યારે પોલીસ દ્વારા પણ સ્કૂલ અને વિદ્યાર્થી સાથે શું બન્યું તેની સીસીટીવીના આધારે તપાસ કામગીરી શરૂ કરી છે. આ સાથે જ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે અને તપાસનો દોર શરૂ થયો છે. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલ લક્ષ્મી વિલા સોસાયટીમાં રહેતા આમોદભાઈ ઝા સિમેન્ટની ફેક્ટરી કંપનીમાં કામ કરી પત્ની તથા પરિવારનું ગુજરાન ચલાવે છે. આમોદભાઈનો 14 વર્ષીય મયંકને બોલાવવામાં થોડી તકલીફ પડતી હતી અને મયંક ધોરણ 9માં અભ્યાસ કરતો હતો. દરમિયાન મંગળવારે સવારે સચિનના તલંગપુરના તળાવમાંથી મયંકની લાશ મળી આવી હતી. તળાવ પાસેથી તેનો સાયકલ પર જતો એક વિડીયો હાલ સીસીટીવીમાં કેદ થયો છે. આ ઘટના અંગે ફાયર બ્રિગેડના જવાનોએ તળાવમાંથી મયંકનો મૃતદેહ બહાર કાઢી
પોલીસને સોંપ્યો હતો અને ઘટના અંગે મૃતકના પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે સોમવારે સવારે મયંક સ્કૂલે ગયો હતો અને દરમિયાન તેનો ધોરણ 12નો અભ્યાસ કરતો વિદ્યાર્થી તેને બોલવા બાબતે ચીડવતો હતો, જેથી વિદ્યાર્થી સાથે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ વિદ્યાર્થીએ મયંકને માર માર્યો હતો. આ અંગે સ્કૂલના પ્રિન્સિપલને જાણ થતાં તમાચા માર્યા હતા, જેથી વિદ્યાર્થીએ મયંકને મારી નાખવાની ધમકી પણ આપી હતી. જ્યારે મયંક સોમવારે સાંજે ઘરે ચા નાસ્તો કરીને સાયકલ લઈને આંટો મારવા નીકળ્યા બાદ ઘરે પરત ન પહોંચતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને પોલીસને જાણ કરાઈ હતી. જો કે પોલીસ દ્વારા કાર્યવાહી નહીં તેની લાશ મળી આવી હતી. જો કે પોલીસ દ્વારા કાર્યવાહી ન કરવામાં આવે તેને લઈને પણ પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. ઉપરાંત પરિવાર દ્વારા ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માંગ કરવામાં આવી હતી અને પોલીસ આ મામલે કાર્યવાહી કરે તે માટે પરિવાર દ્વારા મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કરવામાં આવ્યો હતો. જોકે પોલીસની બાહેધરી બાદ પરિવારે 24 કલાક બાદ મયંકનો મૃતદેહ સ્વીકાર્યો હતો. તો સચિન જીઆઈડીસી પોલીસના પીઆઈ કુલદીપ ગોહિલે જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલી રહી છે અને સ્કૂલના સીસીટીવી પણ તપાસવામાં આવી રહ્યા છે. આ સાથે જ મૃતક મયંકની ગતિવિધિની પણ સીસીટીવી સામે આવ્યા છે, જેમાં મૃતક મયંક સાયકલ લઈને એક સોસાયટીમાંથી પસાર થઈ રહ્યો છે. હાલ પોલીસે આ વિદ્યાર્થીની ગતિવિધિઓના સીસીટીવી ઉપર ને લઈને તપાસ હાથ ધરી છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.